નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોલોઅર્સ સૌથી વધારે સર્વોચ્ચ સન્માન નરેન્દ્ર મોદીના નામે, સૌથી વધારે જે આઉટ ઓફ ઇન્ડિયાની જે ટ્રીપ કરી એ પણ એમના નામે, સાથે ગુજરાતના સૌથી વધારે ચાલેલા એવા સીએમ નરેન્દ્ર મોદી, સૌથી વધારે વડાપ્રધાન તરીકે ફરજ નિભાવી નરેન્દ્ર મોદી, સૌથી એમ કહેવાય ને કે અમુક જે મહત્ત્વના જે નિર્ણય લીધા નરેન્દ્ર મોદી, બધા જમાં નામ આવે છે નરેન્દ્ર મોદી કે જેઓ અત્યારે ભારતના વડાપ્રધાન છે. એક નવો રેકોર્ડ પણ તેમણે બ્રેક કર્યો છે કે જેમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ તેમણે તોડ્યો છે ને તેમણે 4399 દિવસ પૂર્ણ કર્યા છે. અને સત્તાના સુકાન ઉપર, માર્ક માય વર્ડ્સ, સત્તાના સુકાન ઉપર 9013 દિવસ પૂર્ણ કરનારા એકમાત્ર નેતા એ નરેન્દ્ર મોદી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને ઘણી બધી ચર્ચાઓ જોવા મળે છે કે ના, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ છે. એ અત્યારે હાલ તો આવે છે તો ક્યાંક જે કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં એ જતા હોય, ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, એમપી હોય, રાજસ્થાન હોય કે કોઈ પણ જગ્યાએ હોય, જ્યાં એમની સભા થતી હોય, જ્યાં એમનો રોડ શો થતો હોય, તે બધી જ વિધાનસભા ક્યાંક એ લોકો જીતતા હોય છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે તેવી બાબતમાં ક્યાંક સામે આવી છે. અને સાથે જ 9013 દિવસનું જે આ સુકાન સંભાળ્યું, બે વસ્તુ આવે છે કે આમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુકાન કે પછી મજબૂત સંગઠન. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. જયવંતભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી દરબારમાં અત્યારે મોદી બ્રાન્ડનો દબદબો જે યથાવત જોવા મળી રહ્યો છે અને લોકશાહીના લોંગેસ્ટ લીડર તરીકે અત્યારે નરેન્દ્ર મોદી જે આગળ આવ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ અને તેની સાથે 4399 દિવસ પૂર્ણ કર્યા અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો પણ તેમણે રેકોર્ડ તોડ્યો? કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? વડાપ્રધાન મોદીને વિક્રમો સર્જવાની એક ટેવ પડી ગઈ છે. એટલે અહીંયા ગુજરાતમાં હતા તો એ મુખ્યપ્રધાન બન્યા એ પહેલા તમે જોશો તો જીવરાજ મહેતાથી લઈ અને કેશુભાઈ પટેલ સુધી કોઈએ 5 વર્ષનો કાર્યકાળ પૂરો નહોતો કર્યો. અસ્થિરતા સતત રહી હતી. ચાહે પછી બળવો થયો હોય, રાષ્ટ્રપતિ શાસન લદાઈ ગયું હોય, ચૂંટણીમાં હારી ગયા હોય, મૃત્યુ થયું હોય. ચિમનભાઈ પટેલનું જે 1990માં સત્તા ઉપર આવ્યા ત્યારે એમનું મૃત્યુ થઈ ગયું 1994માં. એટલે એ પ્રકારે એમણે 5 વર્ષ પૂરા કર્યા અને પછી એમણે સતત 2001 થી લઈને 2014 સુધી એટલે 13 વર્ષ શાસનમાં રહ્યા. એ રીતે સ્થિરતા આપવાનું કામ એમણે કર્યું ગુજરાતમાં. અને રાજકીય સ્થિરતા છે ઘણું બધું લાવતી હોય છે. શાસનમાં એક એના કારણે શાંતિ આવે, સલામતી આવે અને સાથોસાથ સમૃદ્ધિ આવે. કારણ કે ખબર છે કે ભાઈ આ વ્યક્તિ છે તો એની સાથે જ આપણે ડીલ કરવાનું છે. પેલું ઘણા બધા માથા હોય, સતત અસ્થિરતા રહેતી હોય તો કોઈ પસંદ ન કરે. એવી રીતે એ વડાપ્રધાન બન્યા. એ પહેલાનો સમય આપણે યાદ કરીએ તો 1991માં એકવાર કોંગ્રેસની સરકાર બની. એ અલ્પમતી વાળી હતી, એટલે કે લઘુમતી વાળી હતી. એ પછી મોરચા સરકારોનો દોર ચાલ્યો. સરકાર આવે, તૂટી જાય, વળી પાછી નવી સરકાર બને. છેવટે અટલજીની સરકારે, મોરચા સરકારે પેલું કહેવાય ને કે વચ્ચે પક્ષો જોડાતા રહ્યા, તોડતા રહ્યા, આવું બધું કરી અને 5 વર્ષ પૂરા કર્યા. એ પછી યુપીએ સરકારે 10 વર્ષ પૂરા કર્યા, પણ મોરચા સરકાર હતી. પણ વડાપ્રધાન મોદીએ જયારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારે ભાજપને 1984 પછી કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય એવું પહેલી વાર બન્યું. અને હવે આપણે આ રેકોર્ડ જોઈ રહ્યા છીએ. એટલે આ પ્રકારના રેકોર્ડ કરવા ઇતિહાસમાં અથવા તો ભૂગોળની રીતે, જે જનરલ નોલેજની રીતે કહી શકાય, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કે એ પ્રકારના ભવનો બાંધવા, એ પ્રકારનું એ કરવું, આખો ઇતિહાસ બદલવો. તમે જુઓ, રાજપથનું કર્તવ્ય પથ કરી નાખ્યું, નવી સંસદ બનાવી, જે અગાઉની સરકારમાં મંજૂરી થઈ ચૂકી હતી.
પણ એમણે કામમાં ઢીલ કરી રાખી એટલે એમના ભાગે યશ ન આવ્યો. એટલે એક રીતે એમ કહી શકાય કે ઘણી બધી યશ પ્રાપ્તિનો એક એમના ભાગ્યમાં લખાયેલું છે, એ આજે આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. રાજેશભાઈ, આમ જોવા જઈએ તો સતત 4,399 દિવસ તરીકે તેઓ વડાપ્રધાન તરીકે રહ્યા. 9,013 દિવસ શાસન અત્યારે હાલ તો જે જોવા મળ્યું. રાજેશભાઈ, આમાં મારો એક સીધો સવાલ એ છે કે આ મોદી મેજિક છે કે પછી મજબૂત સંગઠનની પણ અત્યારે હાલ તો વાત જોવા મળી રહી છે? ના, કોઈ પણ વ્યક્તિ જે રાજકારણમાં છે એ સત્તામાં આવે છે એ પહેલા એની સંગઠનની ભૂમિકા હોય. અને નરેન્દ્રભાઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોકલવામાં આવ્યા ત્યારે એમણે ગુજરાતની અંદર સંગઠન મહામંત્રી તરીકે કામ કર્યું. અને એ વખતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના બહુ ચાવીરૂપ નિર્ણયો જે છે એની અંદર વિવાદ પણ હતા, પણ એ ચાવીરૂપ નિર્ણયો સંજય જોશી અને નરેન્દ્રભાઈ મોદી આ બે જણાની જોડી કરતી. સંજયભાઈ એ વખતે સંગઠન મંત્રી હતા અને એ વખતથી એમણે ગુજરાતને એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ સામે કઈ રીતે સત્તામાં આવી શકાય એ પ્રકારના નિર્ણયો સાથે સંગઠનને જે છે ફેરવવાની શરૂઆત કરી. અને એના કારણે તમને ખબર છે કે સૌથી પહેલા અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી. એ પછી ગુજરાતની અંદર કેશુભાઈ પટેલની સરકાર થઈ, એમાં બળવો થયો. પછી થોડાક સમય માટે શંકરસિંહ, સુરેશભાઈ, દિલીપ પરીખ ને આ બધું આપણે જોયું. પણ એ પછી જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, એ મુખ્યમંત્રી બન્યા પછી એમની સંગઠનમાંથી એક સત્તાધીશ તરીકેની સીધી જે છે એ ટ્રાન્સફર થયું. એ વખત ઘણા બધા લોકો એવી આલોચના કરી હતી કે ભાઈ આ પેરાસૂટ મુખ્યમંત્રી છે, ચૂંટણી સરપંચની પણ લડ્યા નથી ને સત્તામાં આવી ગયા છે એટલે બહુ સફળ થઈ શકશે નહીં. અને એમનો પાછળનો કોઈ ટ્રેક રેકોર્ડ હતો નહીં વહીવટનો. પણ ગુજરાતની અંદર એમને આયા પછી ભારતીય જનતા પાર્ટીએ સતત જે રીતે સંગઠનમાં અને સત્તામાં બંનેમાં મજબૂતી મેળવી. તમે જોજો, મોટા ભાગે જયારે લાંબા સમય સુધી સત્તા ચાલે ને ત્યારે સંગઠનમાં લૂણો લાગે. આવું મોટા ભાગે બનતું હોય છે. જે નરેન્દ્રભાઈએ ખાસ એ તકેદારી રાખી કે સત્તાના કારણે સંગઠન જે છે એના ઉપરનું ધ્યાન ભટકી જવું ના જોઈએ. એટલે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સંગઠનની અંદર એટલું જ એ ધ્યાન આપતા. અને એ પછી અહીંયાથી જયારે વડાપ્રધાન તરીકે 2014ની અંદર દિલ્હી ગયા, એ પછી પણ સંગઠન જે છે એના ઉપર એમણે સતત સત્તામાં જેટલું ધ્યાન આપે એટલું સંગઠનમાં ધ્યાન આપ્યું. એટલે સત્તા પણ મજબૂત થઈ અને સંગઠન પણ એટલું જ મજબૂત રહ્યું, એના કરતા વધારે મજબૂત થયું. બીજું, ભારતીય જનતા પાર્ટી જે અમુક રાજ્ય પૂરતી સીમિત ભારતીય જનતા પાર્ટી કહેવાતી હતી, એનો વિસ્તાર કરવામાં, એટલે સત્તાના માધ્યમથી અને સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો વિસ્તાર કરવામાં નરેન્દ્રભાઈને તમારે શ્રેય આપવો પડે. કે એમના સમયગાળા દરમિયાન એમને જ્યારે જ્યારે હિમાચલ પ્રદેશની ભૂમિકા આપવી હોય કે રાષ્ટ્રીય સંગઠનની ભૂમિકા આપી હોય કે પ્રદેશની અંદર મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા આપી હોય, એ પછી એક સ્ટેટને મોડલ તરીકે લઈ જઈ અને આખા દેશમાં ફેરવવું અને એના કારણે બીજા સ્ટેટની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારો સ્થાપિત થાય, એનું જે કામ કર્યું, એ કામ જે છે ભારતીય જનતા પાર્ટીના વિસ્તાર માટે સૌથી ઉપયોગી કામ હતું એવું કહી શકાય. અને એટલા માટે હિન્દી બેલ્ટ પૂરતી જે પાર્ટી ગણાતી હતી એ પાર્ટીને આજે એમણે છેક દેશના છેવાડાના રાજ્યો સુધી પહોંચાડી. અને તમે જેમ કીધું એમ પહેલા કોંગ્રેસ જે છે વિકલ્પના અભાવે બહુ જ વર્ષો સુધી, એટલે નહેરુજીના કામ તો દિવસો ગણો તો 6,136 દિવસ વડાપ્રધાન રહ્યા, પણ એમનો 47 થી 52 નો જે ગાળો છે એ ઇલેક્ટેડ પ્રધાનમંત્રીનો હતો. એટલે ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ એમનો રેકોર્ડને આજે તોડ્યો છે. તો એ નહેરુજીના 6,000 દિવસો ગણો, ઇન્દિરા ગાંધીના 6,000 દિવસો ગણો, આ બધામાં જેમ જયવંતભાઈએ કીધું ને કે એ વખતે વિકલ્પનો અભાવ અને એના કારણે કોંગ્રેસ પ્રત્યેના અસંતોષ છતાં પણ કોંગ્રેસે બહુ લાંબા સમય સુધી રાજ કર્યું. એ પછી મોરચા સરકારો થઈ, એનડીએ બનાવ્યું હોય કે યુપીએ બનાવ્યું હોય ને એની અસ્થિરતાનો આખો ઇતિહાસ છે. એટલે લોકો જે છે સ્થિર શાસન તરફ
વધારે જતા હોય છે. જો એન્ટી ઇન્કમ્બન્સી કોઈ પણ સરકાર લાંબા સમય સુધી ચાલે એટલે એની સામેનો અસંતોષ છે એ ઊભો થાય, પણ એ અસંતોષ વોટમાં ક્યારે પરિવર્તિત થાય કે જ્યારે એને એમ લાગે કે આ વિકલ્પ કરતા બેટર વિકલ્પ બીજો છે જે આ મારો અસંતોષ છે અને ખાળી શકશે, તો એ જે છે સત્તા પરિવર્તન થતું હોય. રાજેશભાઈ, કહી શકાય ખરી કે અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં ભારતમાં, પણ અત્યારે વિકલ્પ નથી એટલા માટે અત્યારે તો આ થઈ રહ્યું છે એવું કહી શકાય ખરી? ના, એટલે આખો એક જ કારણ આપી દેવું એ જરૂર નથી, પણ એન્ટી ઇન્કમ્બન્સી કોઈ પણ સરકાર હોય, સારામાં સારું કામ કરનારી સરકાર હોય, તે સરકારની અંદર કેટલાક નિર્ણયો એવા થાય છે. દાખલા તરીકે આર્થિક ક્ષેત્રે નિર્ણયો કરતા કરતા નોટબંધીનો નિર્ણય થયો કે જે હેતુ માટે, જે 3 હેતુ માટે કરવાનો હતો એ હેતુમાં એ સફળતા ના થઈ. જીએસટી લાગુ થઈ, જીએસટીના અમલીકરણ માટેના જે છે વિવાદો જે તે વખત થયા. ખેડૂતોનું કામ કરતા કરતા ખેડૂતોના કાયદા વિશેનું એક આંદોલન થયું, એની અંદર સરકારે જે છે જે તે વખતે રાજકીય કારણસર પીછેહટ કરવી પડી. એટલે આજે નીટનું પેપર છે તે એન્ટી ઇન્કમ્બન્સી વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ સરકાર હોય, સરકારની અંદર કામ કરતા કરતા કેટલાક એવા નિર્ણયો હોય કે જેના સામેનો અસંતોષ હોય, એ અસંતોષ એ સરકાર બદલી નાખવા સુધી ક્યારે કારણભૂત થાય કે જ્યારે લોકોને એમ લાગે કે ભાઈ આ જે સમસ્યા છે તો છે જ, આનાથી આપણી નારાજગી છે, પણ આ વ્યક્તિ જે છે કે આ પક્ષ છે એ આપણી નારાજગીને દૂર કરી અને આના કરતા વધારે સારું શાસન આપી શકે એમ છે. અને સ્થિર શાસન, સૌથી મોટો પ્રશ્ન સ્થિર શાસનનો છે, એ આપી શકે એમ છે, ત્યારે જે વોટ જે છે એ પરિવર્તિત. એટલે નરેન્દ્રભાઈએ જે મેં કીધું ને કે સત્તા અને સંગઠન આ બંનેનું જે કોમ્બિનેશન ગોઠવ્યું અને એના કારણે જે એન્ટી ઇન્કમ્બન્સી હોય એને પણ સંગઠન ખાળી શકે છે, અને એ જે આખું એક માળખું ગોઠવાયું એના કારણે આજે એમની જે સફળતા છે, અને તમે જુઓ કે આ એક બહુ અનોખી સિદ્ધિ છે કે ભાઈ સત્તામાં, એટલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ને પછી તરત જ પ્રધાનમંત્રી તરીકે એની અંદર 9000 જેટલા દિવસો એ કોઈ રાજકારણીએ કર્યા હોય, આવું શક્ય થયું નથી. એટલે આ જે છે એક અનોખી સિદ્ધિ છે, અને રેકોર્ડ ભવિષ્યની અંદર ક્યારે તૂટશે, કોણ તોડશે, એટલે વર્ષો સુધી આ રેકોર્ડ તો એમના નામે લખાયેલો જ છે. આ તમારે નિશ્ચિત માનીને ચાલવું છે. એ સિવાય સૌથી મોટા જે અમુક કામ જે કર્યા કે પાર્ટી નું વિઝન હોય કે બેરોજગારી કેવી રીતે ઓછી કરવી, મોંઘવારી, પણ પાર્ટીની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીને લગતા નિર્ણયો કરવા. એ જે નિર્ણયમાં સૌથી મોટો નિર્ણય જે થયો ધારા 370 નો, એ પણ એમના નામે જે છે એ ઇતિહાસમાં લખાવાના કેટલાક જે કામો છે એ કામોની અંદર એ લખાઈ જવાનો છે. એવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય કે ભારતની અંદર થયેલા આતંકી કે સરકારી હુમલાની સામે કેવી રીતે તમે રિએક્ટ કરો છો. તો આ જે અમુક જે કામ થયા છે, એ સિવાય સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે તો ખરા જ, સ્વચ્છ ભારત અભિયાન આ કોઈ પ્રધાનમંત્રીનું કામ નથી, અવેરનેસ ક્રિએશનનું. પછી મન કી બાત શરૂ કરવી કે ભાઈ અલગ અલગ વર્ગના, અલગ અલગ ક્ષેત્રના લોકોની સાથે સામાજિક જાગૃતિના, મહિલાઓની જાગૃતિ માટેના, ખેડૂતોને દાખલા તરીકે ઓર્ગેનિક ખેતી કરવી છે તો એના માટેના સંવાદ, આ જે પ્રકલ્પ શરૂ કર્યો એ સામાજિક અવેરનેસનો પ્રકલ્પ છે. અને રાજકીય નીતિ સાથે જોડીને જોઈએ તો આપણને એમ લાગે કે ભાઈ એ આ કોઈ વડાપ્રધાનનું કામ નથી. તો કોઈ પણ સરકારના નિર્ણય છે અને લોકોને સાથે કેવી રીતે જોડવા, આ જે એક અભિગમ નરેન્દ્રભાઈ અપનાવ્યો ને એના કારણે મેં કીધું ને કે સત્તાની સાથે ઘણી વખત ડિસ્કનેક્ટ થઈ જાય માણસ, એક નિર્ણયથી એકદમ નારાજગી આવી જાય, પણ એને કનેક્ટ કરવા માટે પાછું એક સોશિયલ એન્જિનિયરિંગ જે કહીએ છીએ, સોશિયલ એન્જિનિયરિંગ એ સંગઠનના માધ્યમથી સતત થતું રહ્યું. બિલકુલ સાચી. આમાં બંને બાબતો જોવા મળે છે. એક સંગઠન પણ અત્યારે તો ક્યાંક મજબૂત જોવા મળ્યું અને સાથે સાથે આઈડિયોલોજીની સાથે આગળ વધવાની પણ એક બાબત જોવા મળી, અને સાથે જ રીતે રાજેશભાઈ તમે કહ્યું કે એક સોશિયલ કનેક્ટ પણ અત્યારે તો જોવા મળ્યું કે જેના કારણે અત્યારે આ લોંગેસ્ટ લીડર તરીકે અત્યારે તો જોવા પણ મળ્યા. જયવંતભાઈ, આમાં એક સવાલ આમાં એ પણ છે કે ચલો એન્ટી ઇન્કમ્બન્સીની પણ વાત થઈ અને તેની સાથે મજબૂત સંગઠનની પણ વાત થઈ, મોદી મેજિકની પણ મેં વાત કરી. જે પ્રમાણે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હતી 2 ફેઝ હતા, એમાં પહેલા ફેઝમાં
ફેઝમાં ક્યાંક પરફોર્મન્સને લઈને સવાલ હતો, બીજા ફેઝમાં જ્યારે મોદી આવ્યા, અમદાવાદમાં રોડ શો કર્યો અને પછી આખી ક્યાંક અમદાવાદની જેટલી સીટ હતી એટલી ક્યાંક અત્યારે તો જીતી ગયા તેવી એક બાબત જોવા મળે છે. અને તેમાં પણ આપણે જે ચર્ચા કરી હતી તેમાં ખબર પડી હતી કે ના મોદી મેજિકના કારણે થયું છે. જયવંતભાઈ, તો આપના મત અનુસાર ચલો એન્ટી ઇન્કમ્બન્સી, મજબૂત સંગઠન બધાની બાબત તો જોવા મળી, પણ તેની સાથે આ લોકશાહીના લોંગેસ્ટ લીડરના અધ્યક્ષતામાં ભારતે અત્યારે કઈ વસ્તુ મેળવી અને તેની સાથે કઈ વસ્તુ ક્યાં ગુમાવી? કારણ કે મેળવીની વાત કરીએ તો વિદેશની સાથે અત્યારે સારામાં સારા જે સંબંધ અત્યારે જોવા મળી રહ્યા છે. જયવંતભાઈ, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? હું આને જરા જુદા પરિપ્રેક્ષમાં મૂકવા માંગુ છું. આપણે અત્યારે વાત કરી રહ્યા છે વડાપ્રધાન મોદીના, વડાપ્રધાન નહેરુના કાર્યકાળની, એનો કીર્તિમાન, એનો વિક્રમ છે તોડવાની. પણ નહેરુને કઈ રીતે વડાપ્રધાન બનાવાયા હતા, એની પહેલા કોંગ્રેસની શું સ્થિતિ હતી? દાખલા તરીકે હું કહું કે 1920 થી આપણા દેશમાં બ્રિટિશ શાસનકાળમાં પ્રાંતીય એટલે કે રાજ્યની, અત્યારના સંદર્ભમાં આપણે રાજ્ય કહીએ છીએ, એ વખતે પ્રાંત કહેવાતું, પ્રોવિન્સ કહેવાતું હતું, એની ચૂંટણી શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં કોંગ્રેસ ચૂંટણી નહોતી લડતી, પણ મોતીલાલ નહેરુ એટલે જવાહરલાલ નહેરુના પિતાજી, એમણે બનાવેલો સ્વરાજ પક્ષ, જેમાં સુભાષચંદ્ર બોઝ ને વિઠ્ઠલભાઈ પટેલ એટલે કે સરદાર પટેલના મોટા ભાઈ એ પણ હતા, તો એ જીતતા હતા. અને પછી 1937માં કોંગ્રેસે જીતવાનું શરૂ કર્યું, એટલે બિહાર, ઓડિશા અને એ વખતે યુનાઇટેડ પ્રોવિન્સ એટલે આજના ઉત્તર પ્રદેશ, અને એને બીજા એટલે અત્યારે તો ઉત્તરાખંડ અલગ છે, પણ એ વખતે ઉત્તરાખંડ પણ ભેગું હતું, એ બધા પ્રદેશો જીતવાના શરૂ કર્યા. એટલે 1937 થી 1947 સુધી કોંગ્રેસને જીતવાનો એનો સંગઠન વિસ્તારેલું હતું. અને એક સ્વતંત્રતાની બહુ મોટી મૂડી, એની લડતની બહુ મોટી મૂડી એની પાસે હતી. બીજું કે 1947માં જયારે વિચાર થયો કે કોને વડાપ્રધાન બનાવવા, તો કોંગ્રેસના અધ્યક્ષ હોય એ વડાપ્રધાન બને. તો એમાં સરદાર પટેલને 15 માંથી 12 સમિતિએ ચૂંટ્યા. એમાંથી નહેરુને તો એક પણ મત નહોતો મળ્યો, એટલે એને તમે કઈ રીતે ચૂંટાયેલા કહી શકો? એ તો પસંદ કરાયેલા હતા, ગાંધીજીની ઈચ્છાથી થોપી બેસાડાયેલા હતા. તો 1947 થી 1952 નો કાર્યકાળ છે, કદાચ મારી દૃષ્ટિએ આપણે એને બાકાત રાખવું જોઈએ. ને એમ જ વચગાળાની સરકાર હતી. બ્રિટિશોએ કોઈ ચૂંટણી લડાવીને કોઈને સત્તા નહોતી સોંપી, એમણે તો સીધી કોંગ્રેસને સોંપી દીધી હતી. બીજું કે 1952માં જે પ્રાથમિક જે પહેલી ચૂંટણી થઈ લોકસભાની, એનું આપણે દૃશ્યો આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે એ વખતે મતદારોની જાગૃતિ, મહિલાઓમાં એક ક્ષોભ જોવા મળતો હતો. ઘરની બહાર કંઈ પણ અમસ્તું કામ માટે નીકળવું હોય તો ઘૂમટો તાણીને કે બુરખા પહેરીને આજે પણ નીકળે છે એમ નીકળતા હતા. એ પ્રમાણેની સ્થિતિ, એને મતદાન કરવા માટે જવું અને એને લોકોને સમજાવવા કે આવી રીતે મતદાન કરવાનું છે, અને જે પેલા પ્લાસ્ટિકના ડબ્બા જેવા ડબ્બા હોય એ ડબ્બામાં મતદાન કરવાનું રહેતું. આ બધી સ્થિતિનો વિચાર કરીએ તો મને લાગે છે કે નહેરુ માટે, અને જે રીતની આખી એમની પાસે આખી કોંગ્રેસનું સંગઠન હતું, એ સંદર્ભમાં એમના માટે બહુ સરળ રસ્તો હતો. હા, સ્થિતિ પડકારજનક ખૂબ હતી. બ્રિટિશરો શોષણ કરીને ગયા હતા, આખું નવનિર્માણ કરવાનું હતું, આ બધી સંસ્થાઓ નવેસરથી રચવાની હતી. એ ચાહે પછી સીબીઆઈ હોય કે સીબીઆઈ તો પછી રચાઈ હશે, પણ જે કઈ બધી આખી બ્યુરોક્રેસી હોય એમાં એમને સરદાર પટેલનો ભરપૂર સાથ મળ્યો, અને એ બધા સાથે મળીને કામ કર્યું. એ બરાબર છે, જેમ અત્યારે મોદીજીને પણ બધાનો સાથ મળી રહ્યો છે. પણ કહેવાનો અર્થ એ છે બીજું કે નહેરુજીના સમયમાં એમણે જે ભૂલો કરી, દાખલા તરીકે એ માનતા હતા કે પોલીસ થી કામ ચાલી જાય, આપણે સેનાની કોઈ જરૂર નથી. અને એનો મોહભંગ છે થોડાક સમયમાં થઈ ગયો, જયારે ઓક્ટોબર 1947માં પાકિસ્તાને આક્રમણ કર્યું અને આપણે અડધું કાશ્મીર ગુમાવી દીધું. અને એ પણ નહેરુજીની ભૂલ, એ બહુ જાણીતી છે અને ચવાઈ ગયેલી વાત છે. પણ એ સિવાય કેટલી બધી ભૂલો થતી ગઈ. સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સમિતિમાં આપણને સ્થાન મળતું હતું ને આપણે ન લીધું. બલોચિસ્તાન આપણને મળતું હતું ને આપણે ન લીધું. ચીન સાથેના સંબંધો, પાકિસ્તાન સાથેના સંબંધો, આમ કરતા કરતા આપણે ભાષાકીય વિવાદો, સંસ્કૃતને રાષ્ટ્રીય ભાષા બનાવવાનું મુસલમાન સહિત આંબેડકરજીએ કહેલું, હવે એ ન બનાવ્યું ને હિન્દી બનાવી, એમાં આપણા દેશમાં ઝઘડા શરૂ થઈ ગયા. કહેવાનો અર્થ એ છે કે આ બધી ભૂલો છે. ધીમે ધીમે મને લાગે છે કે, અને એક સમય એ ત્યારે બહુ મોટી તક હતી. રામ મંદિરનો તમે જુઓ કે નહેરુએ વિરોધ કર્યો હતો, મૂર્તિ મળી આવી ત્યાં અયોધ્યાના પરિસરમાં, તો એ મૂર્તિ ત્યાંથી હટાવી લેવાનો આદેશ ગોવિંદ વલ્લભ પંતને એમણે આપ્યો હતો. અને એ રીતે તમે જુઓ તો રામ મંદિરનો વિરોધ, સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં નહીં જવું સરકાર તરીકે, એવા નિર્ણયો.
તો આ બધાથી તમે અત્યારે જોશો તો આખું એમ લાગે કે આપણને વડાપ્રધાન મોદી છે આ બધી ભૂલો સુધારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સમિતિમાં ભલે કદાચ એમની એ ઈચ્છા પૂરી નથી થઈ, પણ એ વારંવાર માંગ ઉઠાવે છે. સેનાને મજબૂત કરવાની આપણે કામ કર્યું અને આપણે જોયું કે ઓપરેશન સિંદૂરમાં કઈ રીતે સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનને આપણે કેવું એકલું અટોલું કરી દીધું. કાશ્મીરમાં હવે વાત થાય છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની, આપણો જમ્મુ કાશ્મીરની તો વાત જ નથી થતી. અને કોઈ દેશ આપણને કહેતું નથી. પહેલા તો હાલતા ચાલતા બધા ટપલી મારીને જતા હતા. યુરોપિયન લીડર આવે તો પણ, અમેરિકા વાળા આવે તો પણ, યુએઈ, સાઉદી અરેબિયા ને એ બધા પણ કરતા હતા. હવે આપણે જોઈ રહ્યા છીએ કે અર્થતંત્રની રીતે જોઈએ તો જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે આપણો દેશ 11મા ક્રમે હતો, વચ્ચે 5મા ક્રમે થઈ ગયો. અત્યારે યુદ્ધના કારણે 6ઠ્ઠા ક્રમે પાછા આપણે આવી ગયા છીએ. પણ 11 થી 5 એટલે તમે જો બહુ મોટી હરણફાળ કહેવાય, એ પણ 12 જ વર્ષમાં. તો આ પ્રકારના નિર્ણયોને મૂળ જે એમનો બેઝિક છે ને એ છે હિન્દુત્વને સમર્થન. નહેરુ છે હિન્દુત્વના વિરોધી હતા, વડાપ્રધાન મોદી હિન્દુત્વના સમર્થક. અને ડંકાની ચોટ ઉપર, એમાં કોઈ છુપાવાનું નહીં કે ભાઈ ખાનગીમાં જઈએ એવું નહીં. જે દેશમાં જાય ત્યાં મંદિરમાં જવાનું. બાંગ્લાદેશમાં ઢાકામાં જાય ઢાકેશ્વરી મંદિરમાં જવાનું. અને ત્યાંના લોકો અહીંયા શિંજો આબે આવે તો વારાણસીમાં ગંગા કિનારે લઈ જવાના અને ગંગા આરતી કરાવવા, તાજમહેલ નહીં. આ પ્રકારનું એમણે કર્યું અને રાજપથનું કર્તવ્ય પથ કર્યું. ઇન્ડિયા ગેટ ઉપર સુભાષચંદ્ર બોઝની મૂર્તિ મુકાવી, સંસદનું નવું નિર્માણ કર્યું અને એની જે વાસ્તુ રચના હોય, એના ગેટ દરવાજાના નામ હોય, એના અંદર અખંડ ભારતનો નકશો હોય, મૂકવાની વાત હોય, આવું અનેક વસ્તુ આપણે કહી શકીએ. ભાષાની રીતે એમ કહી શકાય આટલી લાંબી રાજકીય સફર જે ચાલી એ ક્યાંક હિન્દુત્વના મુદ્દા ઉપર ચાલી હોય તેમ એવું કહી શકાય ખરી કે હિન્દુત્વના મુદ્દાના કારણે પણ આટલી લાંબી રાજકીય સફર થોડી રહી હોય તેમ? ના, હિન્દુત્વ એ વાત સાચી છે, પણ એ હિન્દુત્વ ઉપર એમણે કર્યું એના કારણે લોકોને એમ થયું કે આ એક વ્યક્તિ લડનાર છે. 2002 પછી તમે જુઓ, એક બહુ મોટું રિસ્ક હતું. ઇવન ભાજપના લોકો અટલ બિહારી વાજપેયી એમને હટાવવાની તૈયારીમાં હતા. બહુ મોટું જોખમ એમણે લીધું હતું. નસીબે સાથ આપ્યો એ બરાબર છે, પણ એમણે જે પ્રકારનું એક અડીખમ, અને તમે જો કે આટલા બધા ઇન્ટરવ્યુ છે 2014 સુધી ઇન્ટરવ્યુ થયા. 2014માં વડાપ્રધાનને ઉમેદવાર બન્યા પછી પણ જે ઇન્ટરવ્યુ થયા, એબીપી નું પણ ઇન્ટરવ્યુ તમે જોઈ લેજો, બીજા પણ ઇન્ટરવ્યુ જોઈ લેજો, જેમાં એને આ જ વસ્તુ પૂછવામાં આવતી ને એમણે સતત એક જ વસ્તુ કીધી કે હું ક્ષમા નહીં માંગુ અને હું જો ગુનેગાર હોઉં તો મને ફાંસીને માચડ ચડાવી દો. પણ ક્યારેય એમણે ક્ષમા નથી માંગી. અને એ કોઈ પણ હિન્દુત્વની કોઈ પણ બાબત માટે, ચાહે એ વખતે એક પ્રશ્ન પૂછ્યો હતો, અત્યારે તો યુસુફ પઠાણ બીજી રીતે ચર્ચામાં છે, એ લોકોને કેમ તમે પુરસ્કાર ન આપ્યા, કોઈક સારું પ્રદર્શન કર્યું હતું તો એમણે એ જે જવાબ આપ્યા એ મુસલમાનોના સતત પ્રશ્નોના જવાબ એમને પૂછવામાં આવતા હતા. તો એમણે એક જ વસ્તુ કીધી કે સબકા સાથ સબકા વિકાસ. અને એ પ્રકારે જ એમની રાજનીતિ રહી. પણ એમણે મુસલમાનોને પણ એ યોજનાઓના લાભ આપવાની વાત હોય, એમને કુરાન અને કોમ્પ્યુટર સાથે રાખવાની વાત હોય, જે પસમાંદા મુસલમાનોની વાત હોય, એ પણ એમણે સ્થાનિક ચૂંટણીઓમાં ટિકિટ આપવાની વાતમાં પણ એ આપ્યા છે. પણ એમણે એમ નથી કીધું કે હિન્દુત્વ હું છોડી દઈશ. બીજા બધા પક્ષોની જેમ હિન્દુત્વના વિરોધી અથવા તેને દબાઈ દેવું એવું એમણે, તમે નહીતર જુઓ ને તો બીજું એક વસ્તુ કહું તમને કે પણ વ્યક્તિ છે સત્તામાં આવે ને એટલે એને એમ થાય કે ભાઈ આપણે બહુ કામ કરી દીધું, હવે આપણે વિદેશ જાઓ, આટાટલા આશીર્વાદ કરો, ઉદઘાટનો કરો, ભાષણો કરો, આપણી ઉંમર થઈ ગઈ, આપણે બહુ કામ કરી લીધું, આવી વસ્તુ થાય. પણ એમણે એક દિવસ પણ આરામ નથી કર્યો. વેકેશન, અટલ બિહારી વાજપેયી કુલ્લુ મનાલી જતા હતા વેકેશનમાં, નહેરુ કાશ્મીર જતા હતા, રાજીવ ગાંધી લક્ષદ્વીપ જતા હતા નૌસેનાના જહાજોમાં, અને એ પણ લાવ લશ્કર પર આપણે સાસરા સાથે જતા હતા, સાસરિયાના લોકો સાથે. પણ વડાપ્રધાન મોદીનો તમે જોશો વિદેશ પ્રવાસ પણ બહુ 3 દિવસમાં 3 દેશોની મુલાકાત, એટલે આરામ પણ પ્લેનમાં કરે છે. ઓકે, બિલકુલ. એટલે ઘણા બધા છે અને તેની સાથે જે પ્રમાણે લોંગેસ્ટ લીડર તરીકેની જે ભૂમિકા ભજવી છે તેની ઉપરથી ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ એક જોવા મળશે. એક છેલ્લો સવાલ રાજેશભાઈ, થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. ક્યાંક જે લોંગેસ્ટ લીડરની તો વાત થઈ, પરંતુ એમ કહેવાય કે આર્થિક મોરચે એટલી બધી મોદી સરકાર સફળ નથી નીવડી
અત્યારે હાલ પણ જ્યારે આર્થિક મુદ્દાઓને લઈને જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે કે પછી અત્યારે જે રૂપિયાને સ્ટેબલ કરવાની વાત ત્યાં અત્યારે તો નથી જોવા મળી, પણ તેની સાથે વિદેશમાં અત્યારે ભારતનો જે દબદબો હજુ પણ યથાવત જે સારામાં સારો જે કર્યો છે તેમાં ક્યાંક અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અત્યારે પણ આગળ આવી રહ્યું છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. ના, ચોક્કસ. એટલે મેં કીધું ને, જેમ સ્ટેટને બ્રાન્ડ બનાવીને નેશનમાં લઈ ગયા, આવી રીતે નેશનને બ્રાન્ડ બનાવીને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનો જે છે એ કામ એમણે કર્યું. એટલે તમે કીધું એમ કામ કરતા કરતા સાથે સાથે જ વિવાદો આવે. એટલે મેં કીધું ને, આર્થિક નીતિઓની સાથે નોટબંધી એ ડિઝાસ્ટર સાબિત થયું દેશ માટે. એવી રીતે ખેડૂતના જે કાયદા હતા એ કાયદા જે છે એ જે તે વખતે પાછા લેવા પડે. એટલે દરેક સરકારો જે કામ કરતી હોય ત્યારે 10 કામ કરતી વખતે 2 કામ એવા પણ થાય જેની સાથેનો વિવાદ થાય. દાખલા તરીકે આર્થિક કૌભાંડો તો મેહુલ ચોકસીથી લઈને નીરવ મોદી સુધી, હમણાં છેલ્લું જે રાજેશ એક્સપોર્ટના રાજેશ મહેતાનું આવ્યું 15 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ. તો એવા આર્થિક જે છે એ ગુનેગારો પણ દેશની બેન્કિંગ સિસ્ટમની અંદરથી બહુ મોટા પૈસા વિદેશ નીતિને લઈને પણ વિદેશ નીતિને લઈને જો અત્યારે જે પરિસ્થિતિ છે એમાં ભારતે જે બેલેન્સિંગ પરિસ્થિતિ રાખી છે આખા દેશની અંદર, જે વિશ્વની અંદર યુદ્ધની પરિસ્થિતિ છે એમાં અમેરિકા જે છે એનાથી જાત જાતના જે છે ટેરિફની ધમકીઓ આપતું હોય, ભારત વિશે ગમે તે સ્ટેટમેન્ટ કરતું હોય. આપણે ઇઝરાયલ સાથેના સંબંધો અને ઈરાન સાથેના સંબંધો બંનેને બેલેન્સિંગ એક્ટ તરીકે અત્યારે આપણે લીધા છે. એવી જ ભૂમિકા આપણે રશિયા અને યુક્રેન યુદ્ધ વખતે પણ આપણે નિભાવી હતી. પાકિસ્તાન સાથેના જે આપણા પ્રશ્નો છે એની અંદર ત્રીજા પક્ષની જે છે એ કોઈ વાત નહીં સાંભળવાની જે આપણી નીતિ છે એમાં મક્કમતાથી આપણે રહ્યા છે. જ્યાં સુધી આર્થિક નીતિની વાત છે તો જે 2014ના અમુક જે માઇલસ્ટોન હતા એ માઇલસ્ટોનને અત્યારે દાખલા તરીકે ડોલરની સામે રૂપિયાની આપણે વાત કરીએ, યુદ્ધ પહેલાની પરિસ્થિતિમાં પણ લગભગ રૂપિયો જે છે 2014 કરતા 23-24% જેટલો નબળો પડી ગયો હતો. તો એ કેટલાક ચેલેન્જીસ છે કે જે એમને, અને હવે તો યુદ્ધની પરિસ્થિતિ પછી આર્થિક ચેલેન્જીસ ઓર વધી છે. એ પડકારો જે છે આવનારા દિવસોમાં એને પહોંચી જ વળવાનું છે, કારણ કે એના કારણે આખા વિશ્વમાં જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિથી ભારત બાકાત રહેવાનું નથી. બિલકુલ બિલકુલ સાચી વાત. જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે લોકશાહીના લોંગેસ્ટ લીડર તરીકે અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે. આગામી સમયમાં પણ હવે કઈ રીતના કાર્યો કરશે અને કઈ રીતના નિર્ણયો પણ લેશે. તેની સાથે જયવંતભાઈ, રાજેશભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.